દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના ખાતે આવેલ પાડેલિયા સાઈ નર્સિંગ કોલેજમાં આજે ભારતીય જનતા પાર્ટીના આદિવાસી મોરચા દ્વારા મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠક પ્રદેશ આદિવાસી મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ પ્રસંગે ગુજરાત સરકારના રાજ્યમંત્રી રમેશભાઈ કટારા, ગુજરાત ભાજપના આગેવાન શ્રી શંકરભાઈ અમલિયાર, આદિવાસી મોરચાના હોદ્દેદારો, સંગઠનના કાર્યકરો અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ આદિવાસી મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવાએ સંગઠનને મજબૂત બનાવવાના તેમજ સમાજના પ્રશ્નોને સરકાર સમક્ષ અસરકારક રીતે રજૂ કરવા માટે કાર્યકરોને આહવાન કર્યું હતું। રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારાએ સરકાર આદિવાસી સમાજના વિકાસ માટે પ્રતિબદ્ધ હોવા જણાવતા વિવિધ વિકાસલક્ષી યોજનાઓ વિશે માહિતી આપી હતી। ગુજરાત ભાજપ મંત્રી શ્રી શંકરભાઈ અમલિયારે પણ સંગઠનની કામગીરીને વધુ સક્રિય બનાવી સમાજ દરેક વર્ગ સુધી પહોંચાડવા અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અપાવવા માટે કાર્યકરોને અનુરોધ કર્યો હતો। બેઠકના અંતે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરો વચ્ચે પરસ્પર સંવાદ યોજાયો હતો। સ્થાનિકોના પ્રશ્નો, વિકાસલક્ષી માંગણીઓ અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। એડિટર એન્ડ ચીફ પંકજ નીનામા, દાહોદ।